કાળીંગડા એટલે કે મગજતરી અને મગજસરી કે જે આપણે ખાસ કરીને જ્યારે આપણે વાત કરતા હોય કે ભાઈ મુખવાસમાં અને અલગ અલગ મીઠાઈઓમાં પણ જેનો ઉપયોગ થતો હોય એનું વાવેતર નોર્થ ગુજરાત એટલે કે ઉત્તર ગુજરાતમાં ખૂબ જ સારા પ્રમાણમાં થતું હોય, સાથે સાથે રાજસ્થાનમાં પણ ખૂબ જ સારું વાવેતર થયું છે. હાલ આપણે જે આજે કોઈ વાત કરીએ છીએ કાળીંગડાનું વાવેતર કેવી રીતનું હોય છે અને એમાં આપણે શું રિઝલ્ટ મળ્યા એના વિશે આપણે થોડી ચર્ચા કરીશું. જે તમે જોઈ રહ્યા છો આ ફિલ્ડ એ આખું કાળીંગડાનું જ ખેતર છે અને એમાં આપણે આજે એક ખેડૂત મિત્રને ત્યાં આવ્યા છીએ કે જેમણે આધુનિક ખેડૂત પદ્ધતિ અપનાવી અને આજે મલ્ચિંગ અને ડ્રીપ સાથે કાળીંગડાનું વાવેતર કરેલું છે અને સારા એવા પ્રમાણમાં એમને ઉત્પાદન મળશે એવી આશા સાથે એમણે આપણું જે ઉત્પાદન છે યુનિવિયાનું એને પણ ઉપયોગ કર્યો છે. તો તેમના જ મુખેથી જાણીશું કે એમને આ વાવેતરનું મહત્વ શું છે અને એમને આપણું જે લિવોકેર વાપર્યું છે એના વિશે એ શું માહિતી આપશે. ચાલો જાણીએ. તમારું નામ, ગામ અને તાલુકો જણાવો. મારું નામ ઈશ્વરભાઈ સુઈતાભાઈ પટેલ, ગામ નેનાવા. અમે સહકાર બીજ કેન્દ્ર નેનાવામાંથી આ દવા લાવેલી છે. તે પાયાથી કરી અને આજ સુધી એનું રિઝલ્ટ સારું છે અને આ વિડીયામાં બધું દેખાય છે. બરાબર. તમે આ જે વાવેતર કાળીંગડાનું કર્યું આ પહેલા કરેલું ક્યારે કે પહેલી જ વખત વાવેતર? પહેલી જ વખત આ તમારો અનુભવ છે કે આ વખતે આપણે આ વર્ષે અને કેટલા એકરમાં તમે આ વાવેતર કરેલું? 7 એકર. તમારી આજુબાજુના જે ખેડૂતો છે એમણે પણ આખા તમારા વિસ્તારમાં લગભગ કેટલા એકરનું વાવેતર થયું છે આ પાક? લગભગ અમારા એમ આજુબાજુમાં બાકી નથી કોઈ જગ્યાએ. બરાબર. હા, ખેતર ખાલી નથી. લગભગ બધા છે. એ આપણી પાછળ જે ખેડૂત મિત્રો દેખાય છે એમણે થોડા ઘણા અંશે પણ આનું વાવેતર કર્યું છે અને ઉનાળામાં ખૂબ જ મહત્વનો પાક ગણાય છે. આની અંદરના આનું જે ફળ છે એની અંદર જે બી આવે છે એનો ઉપયોગ કરતા હોય છે અને એને ફાડી અથવા તો એને ડાયરેક્ટ પ્રેશરમાં નાખી અને બિયારણ કાઢતા હોય છે. ખાસ જે લિવોકેરની વાત છે કે આ તમે લિવોકેર વાપર્યું એના પછી તમને શું ફેરફાર દેખાણો? એના પછી થોડું આ બેવામાં બીજું સારું લાગ્યું, વિકાસ સારો દેખાણો. એટલે તમને આ જે દેખાય છે કે એમાં જે વેલો ફેલાણો છે. બરાબર. એ સિવાય ફૂલમાં ને એમાં કોઈ તમને ફેરફાર? સારું. બરાબર. ફૂલમાં સારું. ખેડૂત મિત્રો, આપણે જે લિવોકેરની વાત કરીએ છીએ આવા ધોમધકતા તાપમાં જ્યારે તાપમાનનો ફેરફાર એટલે કે પાક તાણ અનુભવતો હોય ત્યારે આ લિવોકેર ખૂબ જ સરસ કામ કરતું હોય છે. સાથે સાથે જ્યારે એને સ્ટ્રેસમાં અલગ અલગ એની જે કાર્યશૈલી છે લિવોકેરની એમાં 17 અલગ અલગ પ્રકારના એમિનો એસિડ છે કે એમાં અમુક એમિનો એસિડ પાકને તૈયાર ખોરાકનું પોષણ આપતી હોય છે જેથી કરીને વૃદ્ધિ વિકાસ સારો થાય અને પાક પ્રકાશ સંશ્લેષણની ક્રિયા સારી કરી શકે. એટલે જ ખેડૂતે જે કહ્યું તેમ વૃદ્ધિ સારી દેખાય છે અને આ પાકમાં ખૂબ જ મહત્વનું છે એનું ફળ અને ફૂલ. તો ફળ અને ફૂલમાં તમે શું કહેવા માંગો છો કે આમાં આ વાપર્યા પછી ઘણો ફાયદો થયો છે? આ વાપર્યા પછી લગભગ 50% વધારે ફાયદો થયો છે. ફૂલ પણ વધારે બે છે અને છોડ પણ સારું લાગે. બરાબર. વિકાસ સારો દેખાય છે. આપણી પાછળ પણ જે ખેડૂત મિત્રો ઉભા છે એને પણ જાણીશું કે એમને જો આ પ્લોટ જોયો છે એમાં એમણે આપણું જે લિવોકેર છાંટ્યું છે એમાં તમને શું તફાવત દેખાય છે? તમે કોઈ ખેડૂત મિત્રો બોલી શકો છો? બોલો. એમાં સારું દેખાય છે. સારું દેખાય. વિકાસ સારો દેખાય છે. સરસ. ધન્યવાદ ખેડૂત મિત્રો. અમારી જ આ યુટ્યુબ ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને તમારી આજુબાજુમાં જો કોઈ વાવેતર કરતો હોય કાળીંગડાનું તો આ વિડીયો એમને જરૂર બતાવજો. ધન્યવાદ.